કામવાસના સુખની અનંત અગ્નિ ભાગ 1 શરૂ. કામ ઈર્હા લગ્ની શારીરિક સુખ મેળવવાની પ્રબળ ઈર્હા એવી ઈર્હા જે વ્યક્તિનું શરીર પંચતત્વોમાં વિલીન ના થાય ત્યાં સુધી તેની સાથે રહે છે. માનવીના 4 પુરુષાર્થ છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, જેમાં મેં જીવનભર કામવાસનાને પસંદ કરી મારા અર્થને પરિપૂર્ણ કરવા માટે. મારું નામ કામિની છે. હું 24 વર્ષની છું. કોલકાતાના સોનાગચી વિસ્તાર એટલે કે એશિયાના સૌથી મોટા રેડ લાઇટ એરિયામાં એક કોઠામાં ગલી નંબર 1-2 માં રહું છું. મારી આ કહાની કામવાસના, રહસ્યો, લવ સ્ટોરી અને ક્રાઇમથી ઘેરાયેલી છે. તો સ્વાગત છે તમારું મારી સ્ટોરી કામવાસના चरमसीमाથી अनंत સુધી. ये दुनिया दो रंगी है, एक तरफ से रेशम ओढ़े, एक तरफ से नंगी है, एक तरफ अंधी है दौलत की, एक तरफ ऐश बरसती और एक तरफ कीमत जिस्मों की रोटी से भी सस्ती, एक तरफ है सोनागची, एक तरफ चौरंगी है. ये दुनिया दो रंगी है. સાહિલ લુધિયાનવી. પશ્ચિમ બંગાળના કોલકાતા શહેરમાં રાત્રિના 8 વાગી ચૂક્યા હતા. રોજબરોજની જેમ લોકો પોતાની ઓફિસ અને કામ ધંધેથી કંટાળીને પાછા ઘર તરફ રવાના થઈ રહ્યા હતા. કોલકાતાના રસ્તાઓ પર કમાણીની આશા રાખતા રિક્ષાવાળા પેસેન્જર ઠસોઠસ ભરીને રવાના થઈ રહ્યા હતા, તો બીજી બાજુ ભૂંગળા અને સિંગ વહેંચવનારાઓ બસની પાછળ દોડી રહ્યા હતા. આ તો કોલકાતામાં રાત્રિની શરૂઆત હતી. થોડીક કલાકો બાદ તમામ લોકો ગાઢ નિંદ્રામાં શાંતિથી સૂઈ જવાના હતા. પણ બીજી બાજુ કોલકાતાના જ એક વિસ્તાર સોનાગચી, જે એશિયાનો સૌથી મોટો રેડ લાઇટ એરિયા છે, ત્યાં મધરાત્રિ થતાં જ લોકોની અવરજવર ચાલુ થઈ ગઈ હતી. અહીંયા જાણે કોઈ તહેવાર હોય તે રીતે અલગ અલગ પ્રકારની લાઇટોથી આ વિસ્તાર સજ્જ હતો. ગલીઓમાં કલરે કલરની સાડીઓ અને નાઇટીઓ પહેરીને મેકઅપ કરીને અર્ધ 30 વર્ષથી ઉપરની મહિલાઓ આગળની તરફ ગોઠવાઈ ચૂકી હતી અને પોતાના હોઠને દાંતથી ચેપીને ત્યાં આવેલા પુરુષોને આકર્ષવાના ધોમ પ્રયત્નો કરી રહી હતી. સોનાગચીમાં ગલી નંબર 28 માં ખુશીનો માહોલ હતો અને ત્યાં ધોમ ભીડ લાગી હતી. અપુન ને સુના है आज नया माल आया है, उसका मैं 6 लाख रुपया देगा. ત્યાં ઉપસ્થિત એક આધેડ ઉંમરનો વ્યક્તિ બોલ્યો, अभी तो 6 लाख में किधर फ्लैट भी नहीं मिलता और तेरे को जिंदा जिस्म चाहिए. बाबा, उतने में तो कुछ नहीं मिलेगा. चल टाइम खोटी मत कर, निकल, यहाँ पे सब कस्टमर राह देख रहे हैं. આટલું કહીને તેની સામે બેઠેલા સ્ત્રી, જેની ઉંમર 26 વર્ષની જ હતી, તે ત્યાંથી ગોઠણ સુધી સાડી ચડાવીને ઊભી થઈ. દેખાવે એકદમ ગોરી, સોનેરી મુલાયમ વાળ, ભરાવદાર શરીર, કમરથી નીચેનો ભાગ તો જાણે સાક્ષાત અપ્સરા. લચીલી કમર અને ચમકીલા બદન વાળી આ સ્ત્રી હતી કામિની. કામિની આ કોઠાની ઉંમરમાં સૌથી નાની અને હોનહાર છોકરી હતી. માત્ર 19 વર્ષની ઉંમરે જ તેને રૂપિયા કમાવવા માટે પોતાના શરીરનો ઉપયોગ ચાલુ કરી દીધેલો. રાત્રિના 11 વાગતાની સાથે આ કોઠામાં ભીડ ઓછી થઈ અને ત્યાં જ એક નવયુવાન, જેની ઉંમર 24 વર્ષની હતી, તે ત્યાં પ્રવેશ્યો. લાંબા વાળ, સારી એવી બોડી અને સ્લિમ ફિટ ટી શર્ટ અને ડેનિમ જીન્સમાં આ નવયુવાન ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો. તેનું નામ હતું વિરાજ. તે હસતા મોઢે કોઠાની અંદર આવ્યો અને વાતચીત કરવાની ચાલુ કરી. કામિની મેડમ, આઈ લવ યુ. જો હું પાછો આવી ગયો. ક્યાં છો તમે? વિરાજે બૂમ પાડીને કહ્યું. વિરાજિયા, હું એક વર્કર છું અને પ્રેમ બેમ મને કોઈની સાથે ના થાય. અહીંયા આવનાર તમામ લોકો મારા ગ્રાહક છે અને તે તમામ ગ્રાહકને હું ખુશ કરું છું. એટલે તું પણ મારો ગ્રાહક જ છો, યાદ રાખજે. કામિનીએ હસતામો એ વિરાજને કહ્યું, તમે ગ્રાહક કહો કે નોકર, તમે શેઠ કહો કે ગાંડો, પણ
હું તો તમારો દીવાનો છું, આ દીવાનાને તો બસ તમારા જીસ્મનું ગિફ્ટ જોઈએ છે. વિરાજે કામિનીને કહ્યું, હા ચલ તું ઉપર રૂમમાં જા, હું હમણાં તૈયાર થઈને આવું છું. હજુ કામિનીએ વાક્ય પૂરું કર્યું ત્યાં એક સ્ત્રી આવી અને તેને ભયપૂર્વક કહ્યું કે કામિની પ્રખ્યાત બિઝનેસમેન જયદીપ શાહનો છોકરો આવ્યો છે અને તેને તારી સાથે જ સૂવું છે. પ્લીઝ લે આ કપડાં પહેરી લે અને તેની સાથે જતી રહે. અને વિરાજભાઈ સોરી, તમે અહીંયાથી જવું હોય તો જઈ શકો છો અથવા એકાદ કલાક સુધી ઉપર રાહ જોવો, ત્યાં સુધી કામિની પણ ફ્રી થઈ જશે. હા કંઈ નહીં, હું ઉપર રૂમમાં રાહ જોઉં છું. ઇટ્સ ઓકે. આટલું કહીને વિરાજ દાદર ચડીને રૂમમાં જતો રહ્યો. કામિનીએ આજે એકદમ સરસ તૈયાર થવાનું હતું અને પોતાના VIP ક્લાયન્ટ જે કપડાં લાવ્યો છે તે પહેરીને બહાર જવાનું હતું, એટલે તે તરત જ પોતાના ચેન્જિંગ રૂમમાં ગઈ. ત્યાં તેને પોતાના બધા કપડાં કાઢ્યા અને બોક્સ ઓપન કર્યું, જેમાં બ્લેક કલરની નાની ટી-શર્ટ હતી જે માત્ર XL ની જ હતી અને એક શોર્ટ સ્કર્ટ હતો. તે કપડાં ધીમે ધીમે તેને પહેર્યા અને બહાર નીકળીને ક્લાયન્ટની કારમાં બેસી. હાય કામિની, કેમ છો? મજામાં? શું ખાવું છે બોલ તારે? અને આ ઘડીએ ઘડીએ આ ટી-શર્ટ કેમ સરખું કર્યા કરે છે? એમાં એવું છે, આ ટી-શર્ટ જે તમે આપ્યું છે તે ખૂબ ફિટ છે, મને કમ્ફર્ટેબલ નથી. કામિની ધીમા સ્વરે બોલી. ઓ, તું મારી કોઈ ગર્લફ્રેન્ડ નથી કે ટી-શર્ટ નાનું છે ને મોટું છે તેવા નખરા કરે છે? અને એમ પણ તમને તો કપડાં વગર જ રહેવાની આદત હોય ને, એટલે તમને એવું જ લાગે. ચિંતા ના કર, હમણાં અહીંયા હોટેલ રૂમમાં લઈ જઈને તારા કપડાં કાઢીને હું મારું કામ કરવાનો છું. સાહેબ, માનીએ છીએ અમે વર્કર છીએ અને અમે પણ માણસ છીએ, અમારું પણ દિલ હોય, એટલે તમે હજુ. કામિની આટલું બોલી ત્યાં તો પેલા વ્યક્તિએ તેના મોં પર હાથ મૂકી દીધો અને ગાડી સુધી હોટેલ રૂમ સુધી ભગાવી. હોટેલ રૂમની અંદર, ચાલ તારા કપડાં કાઢ. હા સાહેબ, 2 મિનિટ. આ ટી-શર્ટ, અરે લે લુખી, મારા તરફથી એક્સ્ટ્રા 1000 રૂપિયા. અને ઝડપ રાખ, મૂડ ખરાબ ના કર સાહેબ. પણ હજુ કામિની કંઈ બોલે તેની પહેલા પેલા વ્યક્તિએ કામિનીના ટી-શર્ટને ફાડી નાખ્યું અને તેના દાંત વડે કામિનીના ગાલને દબાવ્યા અને તે જોરથી ચીસ પાડી ઉઠી અને તેને કહ્યું, સાહેબ થોડુંક ધીમે, તને પૈસા શેના આપ્યા છે? આ બધું કરવાના જ તો આપ્યા છે, એટલે છાની માની મને બધું કરવા દે. આટલું કહીને પેલા વ્યક્તિએ રૂમની લાઇટ બંધ કરી અને કામિની સાથે લપેટાઈ ગયો. તે લોકો સંભોગ કરી રહ્યા હતા એટલામાં બહારથી કોઈએ દરવાજો ખખડાવ્યો. અરે અત્યારે કોણ આવ્યું? કામિનીએ કહ્યું, જા દરવાજો ખોલ, મારો મિત્ર આવ્યો હશે. પેલા વ્યક્તિએ કહ્યું. કામિની દરવાજા પાસે ગઈ અને તેણે દરવાજો ખોલ્યો અને તે દરવાજા પાર ઊભેલી વ્યક્તિને જોઈને ચોંકી જ ગઈ. કામવાસના ભાગ 1 પૂર્ણ. મિત્રો, તમને આ ભાગ પસંદ આવ્યો હોય તો તમે અમારી ચેનલ SV ગુજરાતીને સબસ્ક્રાઇબ કરી કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ના ભૂલશો. અને હા મિત્રો, કામવાસના સુખથી અંત સુધી ભાગ 2 ટૂંક જ સમયમાં મૂકવામાં આવશે, તો જોવાનું ભૂલશો નહીં. આપનો પ્રતિભાવ આવકાર્ય રહેશે. આગળ શું થશે તે માટે વાંચતા રહો. કામવાસના સુખની અનંત અગ્નિ SV ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી.